હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 22 નવેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અમારી સવાર પડી ગઈ છે અને વાતાવરણ જોઈ લો. અત્યારે ટેમ્પરેચર છે અને 7 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને વાદળા છે થોડા ઘણા, પણ કાલે વરસાદ હતો એવું નથી. એકંદરે વાતાવરણ સાફ છે અને ઠંડી બી 6-7 ડિગ્રી જેવી છે. અને જો અત્યારે બધું કેવું બોડું બોડું લાગે છે, બધા ઝાડ ઉપરના પાંદડા ખરી પડ્યા છે ને, એટલે જુઓ તમે જો એકદમ બધું જાણે બોડું થઈ ગયું હોય એવું લાગે છે. તો અત્યારે સાંજના 5 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ સામી ફ્રૂટ ઉપર. આજે ગ્રોસરી શોપિંગ કરવાની છે એટલે સામી ફ્રૂટ ઉપર અત્યારે આવી ગયા છીએ. અહીંયાથી આપણે શાકભાજી લેવાના છે અને પછી જઈશું માર્સે ઓમમાં. તો ભાઈ સામી ફ્રૂટમાંથી શાકભાજી ખરીદીને હવે માર્સે ઓમ બાજુ જઈ રહ્યા છીએ. અહીંયા આગળ આ બધો જ છે ને નાસ્તાનું સેક્શન છે. અહીંયા બધી ટાઈપના આપણા ઇન્ડિયન નાસ્તા છે, સુરતીના નાસ્તા છે. અહીંયા આગળ મસાલા લેવાઈ ગયા બધા. યાદ આવ્યું એટલું લીધું છે. આ મૂલી પરાઠા પણ મેં લીધા ટેસ્ટ કરવા માટે. આ વખતે મૂલી પરાઠા એટલે એ તું બનાવી આલું એટલે જ લીધા, ટેસ્ટ કરીને પછી કેવા બનાવશે જોઈએ આપણે. તો જો ભાઈ આ બધી ખરીદી અમારી થઈ ગઈ છે. શાકભાજી બધી અંદર મૂકી દીધી છે. $52ની શાકભાજી થઈ અને આનું 173નું બિલ આવ્યું એટલે ટોટલ 250 નાસ્તો લો ને બે હા 250 જેવું થયું. સમજો ને બધું થઈને. હજુ કોસ્કોમ જવાનું બાકી છે. હવે ભાઈ કોસ્કોમાં આવી ગયા છીએ અને જ્યારે બી આવીએ ને એટલે જો કોસ્કોમાં પાર્કિંગ આવું ને આવું જ હોય, કોઈ જગ્યાએ જગ્યા જ ના મળે. ફેક્ટરીની છે એમ ચાલે છે કોસ્કો તો. અને આ ટ્રોલીઓ જોવો બધી જઈ રહી છે અંદર, જોરદાર ચાલે છે ભાઈ અહીંયા કોસ્કો તો. આખું પાર્કિંગ પેક છે. 10 મિનિટ ફર્યા પછી જગ્યા મળી છે. જો શક્તિ ઘી છે ને અહીંયા આગળ $25 છે. બાકી બધા સ્ટોરમાં છે ને $32 છે, $25 છે. ખાલી કોસ્કોમ સસ્તું છે અને આનો રેટ ઘટી ગયો. જો 33.89 થઈ ગયો. $52 સુધી આ પહોંચી ગયું નહીં, પણ હવે પાછો ભાવ ડાઉન થઈ ગયો છે. $33-34 થઈ ગયા છે. તો ભાઈ જો કોસ્કો પતાવ્યું અને કોસ્કોની અંદર છે ને અરુણ મળી ગયો જોડે, એટલે અત્યારે અરુણના ઘરે આવી ગયા. હવે અરુણની મહેમાનગતિ માની અને પછી જઈશું ઘરે અને પછી બધો સામાન ઉતારી અને પછી ઉબરમાં જઈશું. અત્યારે અહીંયા આગળ અરુણના ઘરે છીએ. શું કહેવું હે અરુણ? અરુણ ઓછું બોલે છે આમ, જો કે બહુ બોલતો નહીં. જો ભાઈ આ ટાઈમે છે ને ચા મળે ને એટલે આપણે ભગવાન મળ્યા ને ચા મળી જાય. અને જોડે જો રાજેશ્વરી ભાભીએ નાસ્તા બધા તૈયાર કરી દીધા છે. ગરમ ગરમ ભજીયા છે, બધા ભાવનગરી ગાંઠિયા અને તીખું ચવાણું ને બધું જ છે. અને અમારે હેતવી બેન તો છે ને આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે. જોવો છે એમના આઈસ્ક્રીમ જોવો. હે ધ્યાન બિસ્કિટ લઈને ધ્યાન ઇન્ડિયાના દેશી પાર્લેજી વગર મજા જ નહીં આવતી. અત્યારે ગમે તે પડ્યા છે પણ એ પાર્લે બધા લાવીએ ને બિસ્કિટ બધા લાવવાના, પણ પાર્લેજી તો લાવવાના જ. એનો જે ટેસ્ટ છે એ તો બીજા કશામાં ના મળે. હા એ બર્બન ને બધા જ હોય. જો ભાઈ અહીંયા આગળ છે ને આ એ બધી જફાઓ કરવાની થાય, પણ આ કામની વસ્તુ છે. જે વર્કિંગ લેડીઝ હોય ને એના માટે બહુ કામની વસ્તુ છે. રોટીમેટિક અહીંયા છે ને લોટ ભરેલો છે, અહીંયા પાણી અને અહીંયા તેલ અને બટન દબાવો ને રાજેશભાઈને પૂછવે કેટલા ગુલ્લુ બને, પછી અહીંથી આમ થઈને પછી રોટલી ગરમ થઈને બહાર આવે. રોટલી ગરમ થઈને બહાર આવે એમ. કેટલો ટાઈમ થાય રાજેશ્વરી ભાભી? 6 મિનિટ લાગે વોર્મ અપ થતા, પછી એવરી મિનિટ એક રોટી તમને ગરમ ગરમ તૈયાર કરીને જ આપી દે. તૈયાર, ખાલી તમારે ઘી લગાવીને ખાવાની એમ. એટલે જો ભાઈ આવા મશીનો રાખવા પડે પછી. લાઈક તમારે આપણે મસાલાવાળી ખાવી હોય ને તો આ જે લોટ ભરો ને એની અંદર ફુદીનાનો ઓલા શું કહેવાય પાલકનો પાવડર એ પાવડર કે બધું નાખી મસાલા નાખીને ભર દો તો પછી એ પ્રમાણે મસાલાવાળા. આ ઇન્ડિયન જે આપણે જે ઇન્ડિયન લોકો આપણે રોટલીઓ જોવો ને એના માટે બેસ્ટ ઓપ્શન. આ સારામાં સારો ઓપ્શન છે. પૂરી કરવી હોય તો પૂરી અંદરથી વણાઈને આવે, તમે તેલ મૂકી દો ફટફટ એ સીધી પછી તરવાની જ રહે. આમાં થિકનેસ સેટ થાય. ધારો કે તમે ભાખરી જેવી થિકનેસ જાડી જોઈએ પરાઠા જેવી, તો તમે થિકનેસ વધારી દો તો જાડી પતલી થાય. ટૂંકમાં આપણે સાઈઝ નક્કી થાય જેટલી આપણે ખાવાની હોય. 3-4 ઓપ્શન અને લોટનું સિલેક્શન બી આવે છે. તમે આશીર્વાદ લો, મલ્ટીગ્રેન લો, એ ટાઈપના અંદર લોટના બી સિલેક્શન છે. તમે કયો લોટ વાપરો છો એના પ્રમાણે. એટલે પણ ટૂંકમાં સારી વસ્તુ છે કે ભાઈ રોટલી વણવાની જફામાંથી કામની વસ્તુ.
અને કામ કરતા હોય ને બધું જ્યારે મેનેજ કરવાનું હોય ને ત્યારે કાઠું પડે. આપણે લેડીઝ માટે જોબ જવાનું ને આવીને પાછું રોજ ગરમ ગરમ ખવડાવવાનું. આપણે એવું નહીં ઈચ્છતા છોકરાઓને કાલનું વાચ ખવડાવીએ કે એવું બધું એમ. એટલે આપણા માટે આ બહુ બેસ્ટ ઓપ્શન. એટલે આ સારામાં સરસ સ્કીમમાં હતું તો પાછું લોટ આ લોટ બાંધવાનું મશીન છે, આ બી સારી વસ્તુ છે. એટલે ભાઈ જો આવું બધું રાખવું પડે. શાક સમારો ત્યાં સુધીમાં લોટ મૂકી દો તો બંધ થઈ જાય. આ ખભા એવા ભરાઈ જાય ને 10 કિલોના વાયા ઊંચા કરી કરી ઘેર આવીને આવું કોક કરી આલે તો કેટલું સારું લાગે. ના અમાર તો આ વસૂલ થઈ જાય 3 વર્ષ ઉપર થયું ને 3.5 અહીંયા રહેવા અહીંયા તરત લાયેલા આપણે થોડા ટાઈમ. ના પણ આ સારી વસ્તુ છે, કામની વસ્તુ છે. મને બી ગમે. આપણે લાવી દઈએ તો બીજું શું. સ્કીમ હોય છે ના, like તમે એક દિવસ ખાવા આવો, રક્ષાબંધન કે એવું કેવી કંઈ હોય રોટલી ને. છે તમને કેવું લાગે પછી તમે પછી નક્કી કરો. ટિફિન માટે નહીં, તમે ઘરે હા ઘરે ખાવી હોય ને તો ટિફિનમાં ટિફિન ક્યારેક થોડીક એમ ચોકલેટ જેવી થઈ જાય. આપણી પહેલી ટ્રીપ ભાઈ છે ને મોન્ટ્રીયલથી 50 કિલોમીટર દૂર આવી ગયા છીએ, સેન્ટ લેજારથી બી આગળ. અને હવે ટ્રીપ બી હાલ ખતમ કરી છે અને પાછા મોન્ટ્રીયલ બાજુ જઈ રહ્યા છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ બુલેવાર્ડ સેન્ટ લોરેન્ટ ઉપર. અને આજે શુક્રવાર છે, જોઈ લો તમે શુક્રવારે સેન્ટ લોરેન્ટની શું હાલત હોય છે. અત્યારે રાતના 12 વાગ્યા છે અને 12 વાગ્યાનો સિનારીઓ જોઈ લો સેન્ટ લોરેન્ટ ઉપર. હવે અહીંયા આગળ છે ને મેળો જામવાનો ચાલુ હજુ તો થયો છે. જેમ જેમ આગળ સમય જશે ને એમ એમ અહીંયા ભીડ વધતી જશે. હજુ તો આ શરૂઆત છે. રાત્રે 3-4 વાગે આ બધી પબ્લિક બહાર નીકળશે, પછી વિચારો અહીંયા શું હાલત થતી હશે. આ પોલીસની ગાડી મારી આગળ છે, એ બી સ્લોમાં જઈ રહ્યા છે. તો ભાઈ અત્યારે છે ને રાતના 12:30 થવા આવ્યા છે અને અત્યારે આપણે પહેલી બ્રેક લીધી છે. ત્યાં આગળ સેન્ટ લોરેન્ટ ઉપર ગયા અને ત્યાં આગળ મારી ઈચ્છા હતી કે ત્યાં આગળ ટીમ હોર્ટન છે તો ત્યાં આગળ બ્રેક લઉં, પરંતુ ત્યાં આગળ છે ને મોકો જ ના મળ્યો કારણ કે ટ્રાફિક એટલો બધો હતો અને પાર્કિંગની સહેજ બી જગ્યા નથી. એટલે પછી આપણે આપણી જૂની જગ્યા ઉપર આવી ગયા સેબ્રુક ઉપર. અહીંયા આગળ ટીમ હોર્ટન છે તો ત્યાં આગળ આપણે બ્રેક લઈ લીધી. હવે 10-15 મિનિટ થોડા પગ છૂટા કરીશું અને પછી આપણે ફરીથી ઉબર સ્ટાર્ટ કરીશું. અને જુઓ આજે શુક્રવાર છે, રાતના 12:30 વાગ્યા આવ્યા છે અને અહીંયા આગળ અત્યારે હાલ તમે જુઓ ટ્રાફિક કેટલો બધો છે. આ મેકગિલ યુનિવર્સિટીની સામે છીએ આપણે. સામે દેખાય ને બધું મેકગિલ યુનિવર્સિટીનું કેમ્પસ છે. આ રહ્યું સેબ્રુક છે અને આ બાજુ જઈએ ને એટલે બુલેવાર્ડ સેન્ટ લોરેન્ટ આવે. એટલે અહીંયા આગળ છે ને રાતના ટાઈમે જેમ જેમ હવે સમય જશે ને એમ આ રીતનો ટ્રાફિક તમને જોવા મળે. સામે જે ટીમ હોર્ટન દેખાય ને ત્યાંથી આપણે કોફી લીધી અને હવે આપણે ફરીથી આપણી ઉબર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને જોઈએ હવે ફરીથી બ્રેક ક્યારે કેટલા વાગે લઈએ છીએ અને આજે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. તો અત્યારે આપણે જે એરિયામાં ફરી રહ્યા છીએ ને આ મોન્ટ્રીયલનો એક જૂનો એરિયા છે અને બહુ જૂનો બી નથી અને બહુ નવો બી નથી. આ બધો જે એરિયા ખરો ને આ બધો એરિયા તમે એવું સમજો ને કે જ્યારે 1850-1900ની અંદર જ્યારે જે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી ને એના પછી જે બધા માણસોથી જે કામ થતા હતા એ બધા જ્યારે મશીનરીઓએ કરવાના ચાલુ કર્યા અને એના પછી જે બધી ઇન્ડસ્ટ્રી શરૂઆતના સ્ટેજની અંદર જે બધી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ ને એના પછી અહીંયા આગળ વર્કરની જરૂરિયાત ઊભી થઈ. અને એ વખતે જે બધા શરૂઆતના સ્ટેજમાં જે બધા ઘર બનેલા ને એ બધા તમને આ એરિયામાં જોવા મળે. અત્યારે હાલ તો છે ને આ બધા એરિયા મોંઘા થઈ ગયા પણ અહીંયા તમને છે ને જૂનું આર્કિટેક્ચર ઘણું બધું જોવા મળે અને જૂની સ્ટાઇલના ઘર ને બધી વસ્તુ છે ને તમને અહીંયા જોવા મળી જાય. આ બધું જ તમને છે ને જનરલી યુરોપમાં જોવા મળે ને એ ટાઈપની બાંધણી જોવા મળે અહીંયા આગળ ઘરોમાં. આજુબાજુમાં જુઓ તમે જેટલા બી ઘર હશે અંધારામાં તમને કેટલું દેખાય છે મને નહીં ખબર પણ ઓલમોસ્ટ છે ને બધા જૂની સ્ટાઇલના ઘરો છે. તમે જુઓ અહીંના બધા જ ઘરોનું આર્કિટેક્ચર છે ને કમ્પ્લીટલી ડિફરન્ટ હશે. જુઓ આ બધા જ છે ને 1850 પછી 1850થી 1900ના એરા દરમિયાન આ બધું કન્સ્ટ્રક્શન થયેલું છે. અમુક બધું રિપેરિંગ કરીને અત્યારે નવી સ્ટાઇલમાં થોડું કરેલું છે પરંતુ આ બધું જ છે ને જૂનું કન્સ્ટ્રક્શન છે, આજથી 100-150 વર્ષ પહેલાંનું. અને આખો એરિયા છે ને એ રીતનો છે. અહીંયા આગળ જેટલા બી
તમને રેસિડન્સ જોવા મળશે ને એ બધા જ જનરલી છે ને એ સમયગાળા દરમિયાન બનેલા છે. 1850થી 1900ની રેન્જ તમે સમજી લો. એટલે બહુ જૂના બી ના કહેવાય અને લેટેસ્ટ બી ના કહેવાય, પણ હાલની તારીખમાં બી છે ને બધા અત્યારે છે ને વપરાશમાં છે. અમુક ઘરની ડિઝાઇન તો છે ને બહુ મસ્ત છે અહીંયા આગળ. હવે અંધારામાં તમને કેટલું દેખાય છે મને બી નહીં ખબર, પણ જેટલું છે એટલું હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અને અહીંયા આગળ જો આ ઘરની આર્કિટેક્ચર જો આ ઘરનું બધું, અમુક ઘર છે ને બધા મસ્ત તમને જોવા મળશે જૂના જમાનાના. આ બધા જૂના ટાઈમના છે. અને અહીંયા આગળ જો આ બધી દિવાલો ઉપર બધી ગ્રેફિટી કરેલી છે. આ બધી બિલ્ડિંગો જૂની છે. અને અહીંયા આગળ જો આ જે ફેક્ટરી છે ને આખી એ ટાઈમની ફેક્ટરી છે. અત્યારે આ ફેક્ટરી ચાલુ છે. મોન્ટ્રિયલ આવશો ને તો તમને દૂરથી બી હાઈવે ઉપર તમને આ જે છે ને સિમ્બોલ દેખાશે. આ પાછળ એનું આખું બધું યાર્ડ છે. અને પાછી આપણી ટ્રીપ આવી ગઈ એટલે આપણે હવે સ્ટોપ કરી રહ્યા છીએ આપણી વાતોને. જો રાતના 2:30 થયા છે અને આપણે જે ટીમ હોટને કોફી લીધી હતી ને એ જ ટીમ હોટન આગળથી આપણે અત્યારે હાલ નીકળી રહ્યા છીએ. અને અત્યારે બી ટ્રાફિક જુઓ તમે રાતના 8 વાગે. શુક્રવારે છે ને આ સ્ટ્રીટ ઉપર આવું ને આવું જ હોય છે. 3 વાગે આવો કે 4 વાગે આવો. હવે જેમ સમય જશે ને એમ આ ટ્રાફિક વધતો જ જશે. તમને એવું લાગે કે 9 વાગે તમે ફરતા હોય ને એવું લાગે. અહીંયા આગળ છે ને મોટા ભાગે બધા મેકગિલના સ્ટુડન્ટો રહે છે આજુબાજુમાં. આ જે છે ને મેકગિલનું કેમ્પસ છે. અને આ છે ને લોટો ક્યુબેકની ઓફિસ છે, જે લોટરીની છે ને કંપની, ગવર્મેન્ટની જ કંપની છે જો કે. જે ટીમ હોટલ ઉપરથી આપણે કોફી લીધી હતી ને એ જો સામે દેખાય ને, બસ આપણે ત્યાં આગળ આવી ગયા છીએ. અને અત્યારે હાલ હવે આપણે ત્યાંથી નીકળી રહ્યા છીએ. અને અહીંયાથી આ બાજુ જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે છે ને એ બધું મેકગિલ છે. આ જે દેખાય ને આ મેકગિલ યુનિવર્સિટીનું કેમ્પસ છે. રાતના ટાઈમે કેટલું દેખાય છે ખબર નહીં, પણ આ આખું છે ને મેકગિલ યુનિવર્સિટી છે. મેઇન બિલ્ડિંગ આ છે. હવે અહીંયાથી પછી જેમ આપણે આ બાજુ જઈશું ને એમ હવે છે ને ટ્રાફિક ઓછો થઈ જશે. ત્યાં આગળ બહુ ટ્રાફિક નહીં મળે. જે છે ને એ બધું સેન્ટ લોરેન્સની આજુબાજુ જ તમને ટ્રાફિક વધારે જોવા મળે. પછી જેમ તમે આગળ જાઓ ને એમ તમારે ટ્રાફિક છે ને ઓછો થતો જાય. તમે ઇન્ડિકેશન ઓન રાખેલું છે? હા બસ તો મને દેખાય છે. બસ હું તમારી પાછળ જ છું. એક સિગ્નલ, એક ઇન્ટરસેક્શન ક્રોસ કરીને તરત જ તમે ઊભા છો. હા બસ આવી ગયો હું. આ મેથ્યુએ પહોંચ્યો. બસ આ બસ તમારી આવી જાઓ. આવો તો જોઈ લીધી તમારી ગાડી. જવા દો બસ સીધા જ. બસ હવે હા વાંધો નહીં. ત્યાં પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને ઉભા રહો. અમે આવીએ જ છીએ. બસ નહીં થઈ એમનો ફોન નહીં લાગતો. કોણ હાર્દિકના જોડે વાત નહીં થઈ હજુ? કઈ વાંધો નહીં. તો હમણાં એની ટ્રીપ પતશે ને એટલે પછી ફોન ઉપાડશે. વાંધો નહીં. આવો ચાલો. ઓકે આવીએ. ચલો ઉભા રહો. હવે અત્યારે બધા ભેગા થઈ રહ્યા છીએ. અમારી આગળ જેટલી બી આ 2 ટેસ્લા દેખાય છે ને એ 2 અમારા મિત્રની જ છે. અને તરુણભાઈ ઓલરેડી આગળ જઈને ઊભા છે. હવે અત્યારે બધા ભેગા થઈ રહ્યા છીએ. આટલામાં જ કહે તરુણભાઈ ઊભા છે. જુઓ ડોસન કોલેજની આજુબાજુમાં કીધું હતું. તો જો સામે જે દેખાય ને એ ડોસન કોલેજ છે. અને અહીં આગળ અમે ગાડીઓ ઊભી કરી દીધી છે. આ ભાવેશભાઈની ટેસ્લા છે, નીલાંગભાઈની ટેસ્લા છે, આગળ તરુણલાલની ગાડી છે. પાછળ બેવું, મારે આગળ નહીં બેવું. આજે પાછળ શાંતિથી બેવીએ. શું છે નીલાંગભાઈ કહો? મજા લાઈટ તો કરો. અંધારામાં લોકો દેખાશે નહીં. લાઈટ તો છે, આનાથી વધારે આમાં નહીં થતી યાર. આ ટેસ્લામાં આવું હોય યાર. જો ના ચાલે. ના લેવાય ટેસ્લા. આપણે બાયણું બંધ કરજો, ઠંડીને ઠરવું નથી. તો જો અમારા મિત્ર આવી ગયા છે, જય રણછોડ. હવે અહીંયા આગળ અમારી ચાય પે ચર્ચા ચાલશે. ચાય બાય લાયા છો કે નહીં? ચા હે નહીં હોય દર વખત કઈ થોડી ચા. ચા તો જોવો જ ને. હાલો હવે આજે આગળ તમારો વારો.
શું કહો છો તરુણભાઈ તમે? અમે ટેસ્લામાં બેઠા નહીં ને એટલે એમ અમારી પેલી હુન્ડાઈ છે એલેન્ટ્રા. લાઈટ શું લાઈટ નહોતી થતી તમારે? આ લાઈટ નથી. એમના લાઈટ નહીં યાર આટલું થતી. સિમ્પલ હમણાં તમે આમ હેડવોટર જતો હતો ને ત્યારે જ મેં હાલે હું હેટ વોટર બાજુ જ હતો. અત્યારે હજુ કલાક દોઢ કલાક ખેંચી લઈશું. હું કલાક દોઢ કલાક હાલતું પેલું ચાલે છે. બાવીસ ખેંચવાની છે ને બહુ સાડા ખેંચવાની શું? ખેંચવાની હજુ હવ ખેંચીએ 4:30-5 વાગ્યા સુધી ખેંચીશું. હા. એટલું તો આપણે તો થશે. ઘરે. પાર્ટીએ તો રતલામી ખાઈ નાખી. હું એ પડીકું વોલમાર્ટ સિંગ ભજીયા ખાવા છે? રતલામી સેવ ખાવી છે. સિંગ ભજીયા ખાવા હોય તો પડ્યા છો. વોલમાર્ટ ભાઈ જો ચા બહાર જ પીશું ઊભા હા તો કશો વાંધો નહીં. નીલાંગભાઈ. હાર્દિક બી આવી ગયો છે હવે બોલો ભાઈ. અને ચાની અમારી ચુસ્કીઓ ચાલુ થઈ ગઈ છે. તરુણભાઈની સેવા અમારી નહીં તરુણભાઈ? એ મેલી દે આમ. એટલી બધી ઠંડી નહીં નીલાંગભાઈ હો છ તમે થોડી. તો પહેરી મેં હુડી જ પહેરી છે ને. મેં તો હાવ પેલું છે પતલું. પતલું અંદર છે. આપણે બે જણ આવી જશે. આવી જશે દાદા. મને લઈ લેવા દો તો જો. ચામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ભાવેશ? હવે તો એમ મારી દીધું સીટ કેવું લાગે. શું છે કે હાર્દિક કેવું રહ્યું? બસ આજે કઈ મને એટલી બધી મજા ના આવી જ્યારે બધા મજા આવે ત્યારે આપણને મજા નહીં મજા નહીં આવી. આજે તમે જોયું સેન્ટ લોરેન્ટ ઉપર બહુ ભીડ હતી યાર આજે. ખતરનાક સેન્ટ લોરેન્ટ પર પ્લસ હું 8 વાગે ગયો ત્યાં આગળ. મેં કોઈ કોફી લઈ લઉં ત્યાંથી. રૂ ક્લાર્ક પર બહુ ભીડ હતી. અરે હું ત્યાં કોફી લેવા માટે ગયો ને તો હારી. કોઈ જગ્યાએ પાર્કિંગ જ ના મળે. પછી હું સેબ્રુકવાળું ટી મોર્ટન ખરું ને ત્યાં આગળ આવ્યો અને ત્યાંથી પછી કોફી લીધી મેં. ઠંડી ઉડી ગઈ? મને તો કઈ લાગે છે તમને તો લાગતી જ નહીં ને. તમે બરોડાવાળા બધા સેવો સળ ખાઈ ખાઈને નીકળવાના એટલે. તમારે પેડિસ્ટ્રીયન નીકળવા જ ના દે તમને અરેત પરથી. અરે યાર એટલી પબ્લિક એટલી બધી હોય છે ને કે તમને જઈ જ ના આખો. જો આ મને ચા હાલે છે જો. જે આપી એ આખું ગ્લાસ ભર્યું એનું ધન્યવાદ સાહેબ. જવાબ નહીં અને પાછળ જે કોઈને પીવડાવો તો પૂરી પીવડાવો પછી થોડી પૂરી એટલે પણ એક કપ તો આપ્યો યાર. દોઢ હવે આમાં કેટલું આવે? આઈ કેટલું આવે યાર? એક મોટું લાવી તો દઈએ. હા. મોટું જગ લાવી દો. એક કામ કરો કપ તો કઈથી લાવે પછી મૂકવાનો કઈ મારે. તો જો અત્યારે રાતના 4:30 થવા આવ્યા છે. આમ તો સવારના કહેવાય. અને હવે આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ. ઉબર બંધ કરી દીધું મેં. અને અત્યારે હાલ હું સોમપ્લેન બ્રિજ ઉપર છું અને ત્યાંથી હવે ઘર બાજુ જઈ રહ્યો છું. અને આ વિડીયોને આપણે છે ને અહીંયા સુધી રાખીએ છીએ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.